આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ જેટલો વધ્યો છે તેટલી જ તેની કાળી બાજુ પણ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કપલ સ્વેપિંગના એક બહુ મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દિલ્હી અને ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ખતરનાક ખેલ ખૂબ જ ગુપ્ત રીતે ચાલી રહ્યો છે. આ આખી માયાજાળ સુસંસ્કૃત સમાજ માટે એક મોટો ચિંતાનો વિષય બની ગઈ છે. કપલ સ્વેપિંગ આ મુદ્દો છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયાથી લઈને ટીવી ચેનલોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોમાં કપલ સ્વેપિંગનું દૂષણ ધૂસ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એટલું જ નહીં, હજારો લોકો કપલ સ્વેપિંગ કાંડમાં જોડાયેલા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ચુંગાલમાં ફસાયેલી મહિલાઓ એક એક કરીને હવે સામે આવી રહી છે અને મોટા ખુલાસા કરી રહી છે. સંસ્કૃતિને કલંક લગાવતા આ કાંડમાં ચોંકાવનારા ખુલાસા થતા આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. એવામાં સુરત શહેરમાં કપલ સ્વેપિંગની જાળમાં ફસાયેલી એક મહિલાએ કપલ સ્વેપિંગનું કાળું સત્ય ઉજાગર કર્યું છે. આ મહિલા પોતે પીડિત છે અને તેણે તેના પતિ સામે પણ કેસ નોંધાવ્યો છે. કપલ સ્વેપિંગનો ખતરનાક ખેલ. ગુજરાતમાં પાર્ટનર સ્વેપ કરવું હવે બની ગયું છે સામાન્ય. પાર્ટનર સ્વેપિંગ એટલે એકમેકની પતિ કે પત્ની સાથે સંબંધ બાંધવો. પાર્ટનર બદલવા જેવી છેલ્લી કક્ષાની હરકતોથી ભારે ચકચાર. સમાજમાં પાર્ટનર સ્વેપિંગના દૂષણ અંગે સૌથી મોટો ખુલાસો. પતિએ જ પત્નીને પાર્ટનર સ્વેપિંગ કરવા માટે મજબૂર કરી. પાર્ટનર સ્વેપિંગ જેવા દૂષણથી આખરે સમાજ ક્યાં જઈ રહ્યો છે? સોશિયલ મીડિયામાં કપલ સ્વેપિંગની માયાજાળ. દિલ્હી, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચાલે છે ખેલ. રાજકોટની આ મહિલાએ પોતાની આપવીતી શેર કરતા જણાવ્યું કે લગ્નના માત્ર 3 મહિનામાં જ તેને આ સમગ્ર બાબત અંગે જાણ થઈ હતી. ત્યારબાદ તેણે આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. મહિલાના જણાવ્યા મુજબ જ્યારે તેને આ બાબતો વિશે જાણ થઈ ત્યારે તે માનસિક રીતે ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી. મહિલાએ જણાવ્યું કે મારા પતિ મને કપલ સ્વેપિંગમાં સામેલ કરવા માંગે છે, જે મને બિલકુલ મંજૂર નથી. આ આખું નેટવર્ક ફેસબુકથી ચાલે છે. ફેસબુકથી આ લોકો એકબીજાના સંપર્કમાં આવે છે. આ લોકો સાચા નામથી નહીં, ફેક એકાઉન્ટ બનાવે છે, પછી એકબીજા સાથે વાત કરે છે. ત્યારબાદ વાત વિડીયો કોલ સુધી પહોંચે છે. બંને કપલ આ બાબત પર સહમત થયા પછી એક કેઝ્યુઅલ મીટિંગ ગોઠવવામાં આવે છે. આ કપલ જ મળવા માટે આવ્યું છે કે નહીં તે ચેક કરવા માટે આ મીટિંગ ગોઠવવામાં આવે છે. હજારોથી વધારે કપલ આમાં સંકળાયેલા છે. તમે અત્યારે જે મુદ્દો છે એ આખો શું છે? મારું નામ શીતલ છે. જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે એ કપલ સ્વેપિંગનો ચાલી રહ્યો છે. જે કપલ સ્વેપિંગનું જે મારા સાથે થયું છે એ રીતે કે મારા પતિ મને એમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા. મારું મેરેજ જે સુરત થયું હતું અને અત્યારે સુરતમાં આ વસ્તુ બહુ ચાલી રહી છે. એટલે શું આખી હકીકત શું હતી? તમારી સાથે શું બનાવ બન્યો? મારા લગ્નના 3 મહિના પછી મને જણાવવામાં આવ્યું કે આ રીતે આઈડી હોય છે, જેમાં આ રીતે કપલો બધા ભેગા થતા હોય છે, જેમાં પેઇડ કપલો હોય છે અને એન્જોયમેન્ટ કપલ વાળા પણ હોય છે. એટલે આપણે પણ એ વસ્તુમાં ઇન્વોલ્વ થઈએ એમ. કોણ લોકો આ કરતું હોય છે? આખી રીત શું હોય છે? આમાં નાના લોકો પણ કરતા હોય છે. જે કપલ નાના હોય છે એમાં કોઈ વર્ગ નથી હોતો. જે બધા મોટા લોકો પૈસાવાળા હોય છે એ પણ કરે છે અને નાના લોકો પણ કરે છે. બધી વર્ગના લોકો કરે છે. હાલ તમારો કેસ ચાલે છે એ વિગત શું છે? મારો જે કેસ ચાલે છે એ આ મુદ્દા ઉપર જ છે કે જે કપલ સ્વેપિંગની વસ્તુમાં મને ઇન્વોલ્વ કરવા માંગતા હતા અને મેં એ વસ્તુની ના પાડી છે. એના લીધેથી મારા ઘરમાં બહુ જ માથાકૂટ થઈ હતી. મારા ઉપર મારું ચૂંટ પણ થયેલી છે. એટલે મેં કેસ કર્યો છે, જે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ છે, જે હાલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે. આ મામલો માત્ર એક વ્યક્તિ કે પરિવાર સુધી મર્યાદિત નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે કેટલાક લોકો શંકાસ્પદ અને જોખમી નેટવર્ક ઊભા કરે છે તે અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. નિષ્ણાંતોનું માનવું છે કે કોઈ પણ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંપર્ક કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર અથવા શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક સંબંધિત સત્તાવાળાઓને કરવી જોઈએ.